દિલ્હી લિકર કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને મોટી રાહત આપી. સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને જામીન મંજૂર કર્યા. આ કેસમાં સિસોદિયા ફેબ્રુઆરી 2023થી તિહાડ જેલમાં બંધ હતા. હવે 17 મહિના બાદ તે જેલમાંથી બહાર આવી ગયા છે. આપને કહી દઈએ કે 2023માં ફેબ્રુઆરીમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી અને ત્યારથી તેઓ જેલમાં હતા. સર્વોચ્ચ અદાલતે સિસોદિયાને 10 લાખ રૂપિયાના જામીન બોન્ડ પર રાહત આપી અને હવે તેઓ જેલથી બહાર આવ્યા. સુપ્રીમ કોર્ટે જામીન આપવા સાથે સિસોદિયાએ પોતાના પાસપોર્ટ સરેન્ડર કરવો પડશે. દર સોમવારે આઈઓને રિપોર્ટ કરવો પડશે. સાક્ષીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરાશે નહીં. સુપ્રીમ કોર્ટે તેને ટ્રાયલ કોર્ટમાં મોકલવાની ઈડીની માંગને ફગાવી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટે સમજવું જોઈએ કે જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે. ટ્રાયલ પૂર્ણ કર્યા વિના કોઈને પણ જેલમાં રાખી ન શકાય અને સજા ન થઈ શકે. બીજી તરફ આમ આદમી પાર્ટીમાં ઉજવણીનો માહોલ છે. ઠેર ઠેર કાર્યકર્તાઓ અને નેતાઓ સત્યના વિજયના નારા સાથે ઉજવણી કરે. और पूरे देश के लोगों के लिए आज ये खुशी का दिन है. जिस तरह से पूरे देश के अंदर शिक्षा क्रांति का एक रोल मॉडल मनीष सिसोदिया जी ने स्थापित किया, लेकिन फर्जी केस में बिना किसी तथ्य के सबूत के 17 महीने से तानाशाह सरकार ने उन्हें जेल में रखा है. आज सत्य की जीत हुई है और हम सब लोग सुप्रीम कोर्ट का धन्यवाद